પાટણના રાધનપુરને જિલ્લો બનાવવાની માંગ સાથે શહેર કોંગ્રેસ અને મહિલા કોંગ્રેસ દ્વારા રાધનપુરમાં વિરોધના વંટોળ. પાટણના રાધનપુરને જિલ્લો બનાવવા શહેર કોંગ્રેસ અને મહિલા કોંગ્રેસ દ્વારા રાધનપુરમાં વિરોધનો વંટોળ. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા વિરોધમાં જોડાયા. રાધનપુર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. કોંગ્રેસ દ્વારા બેનરો લગાવી જિલ્લો બનાવવાની કરી માંગણી. રાધનપુર ખાતે જિલ્લાની માંગણી સાથે કોંગ્રેસે કાળા ઝંડા સાથે કર્યો વિરોધ. કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસે કરી અટકાયત. વિધાનસભા અધ્યક્ષના કાર્યક્રમમાં જતા વખતે કરી અટકાયત. કાર્યકર્તાઓએ રેલી કાઢી ઝંડા ફરકાવવા જતા ત્યારે પોલીસે કરી અટકાયત. કોંગ્રેસ મહિલા પ્રમુખ જયાબેન સોની અને અન્ય મહિલાઓની અટકાયત. રાધનપુરને જિલ્લો જાહેર કરવાની કોંગ્રેસની માંગ સાથે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના આગમન પૂર્વે કોંગ્રેસે ધરણા પ્રદર્શન કર્યું હતું, જે ઘટનામાં પોલીસે કોંગ્રેસી આગેવાનોની અટકાયત કરી હતી. રાધનપુરને અલગ જિલ્લો બનાવવાની માંગ સાથે રાધનપુરના વિવિધ વિસ્તારમાં ગતરોજ કોંગ્રેસ સમિતિ દ્વારા પોસ્ટર વોર શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે કોંગ્રેસના આગેવાનો, મહિલા આગેવાનો સહિત કાર્યકરોએ ધરણા કરતા પોલીસે અટકાયત કરી. રાધનપુરને જિલ્લો બનાવવાની માંગ સાથે મંગળવારે રાધનપુરના ગાંધી ચોક નગરપાલિકા સામે મહિલા કોંગ્રેસ અને કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ સાથે સૂત્રોચ્ચાર કરી ધરણા કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. રાધનપુર ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને મંગળવારે આયોજિત સત્કાર સમારંભ કાર્યક્રમને લઈ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ આવે તે પૂર્વે કોંગ્રેસના મહિલા આગેવાનો સહિત કોંગ્રેસના સમિતિના આગેવાનો, કાર્યકરો દ્વારા ધરણા પ્રદર્શનને લઈ ધરણા સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ધરણા કાર્યક્રમને પગલે કોંગ્રેસ સમિતિના આગેવાનો, મહિલાઓની પોલીસે અટકાયત કરતા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ રાધનપુરને જિલ્લો નહીં બનાવવામાં આવે તો આગામી દિવસોમાં અનેકવિધ કાર્યક્રમો સાથે લડત ચાલુ રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ. ની પોલીસે અટકાયત કરતા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ રાધનપુરને જિલ્લો નહીં બનાવવામાં આવે તો આગામી દિવસોમાં અનેકવિધ કાર્યક્રમો સાથે લડત ચાલુ રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ. ની પોલીસે અટકાયત કરતા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ રાધનપુરને લડત ચાલુ રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. રાધનપુરને લડત ચાલુ રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. રાધનપુરને લડત ચાલુ રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. રાધનપુરને 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 રાધનપુરને